બધા મજામાં હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું। તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો 9 વાગી ગયા છે 11 અને આપણે એક ખાલી ઘરમાં પોતું મારવાનું છે મારી રૂમમાં। તો આપણે પોતું મારી દઈએ ને ગટુ તો નીચે રમે છે તો ચલો આપણે એક પોતું મારી દઈએ અને બીજું રસોઈ બનાવવાનું કંઈક સોચીએ કેમ કે નાસ્તો તો મેં ક્યારનો કરી લીધો છે અને આખી રાત કંઈ ઊંઘ આવી નથી। બપોરે આપણે સૂઈ જવાનું છે મસ્ત મજાનું। તો કંઈ નહીં ચલો આપણે પહેલાં આપણું કામ ફિનિશ જ કરી દઈએ ફટાફટ। તું ભાજી બેન છો તો મેથી ખાવી છે આ ભાવે છે ખાવું હોય તો ન કર હાલે આ મેથી ખાવી તારે શું ખાવાનું છે મેથીની ભાજી તને ભાવે છે બહુ ભાવે છે શું ખાય છે ભાજી ખાશો હાથે આપી દઈ ના આમ જોઈ તમારે હાટું ખાવાનું ઉપરથી ઉતારી જ લાવી આમ જો રોટલા આમ જોઈને કેવી ખબર પડે છે મારું એ ક્યાં છે આપી ગયું પણ પ્લેટફોર્મે જો તો કરી ટેણિયું આવ્યું અરે વાહ ચલો તો હું પણ થોડુંક જમી લઉં ને 1:15 થઈ ગયો છે અને મારે આજે જવાનું છે મોટા વરાછા મારા હેરમાં કંઈક થોડુંક ખર્ચું કર્યું કેમ કે હેર ફોલ બી થાય છે અને ડેમેજ થઈ ગયા છે નીચેથી તો થોડુંક કટ કરાવી આવી અને ન્યૂ કંઈક હેરસ્ટાઈલ કરાવી આવી। તો ચલો જમી લઈએ અને પછી આપણે હેર વોશ કરી નાખીએ જો કે એ કરી જ દેશે પણ તો પણ એકવાર ઘરેથી હેર વોશ કરી અને પછી આપણે જમવા બેસી ગઈ છું। મેથીની ભાજી ને રીંગણાનું છે કંઈક મિક્સ લીંબુ આચાનો રોટલો આ બીજું બધું છે એ કંઈ ખાવાનું નથી એટલે ખાઈ લઈએ પછી આપણું કામ કરીએ પાછું। कौन घर पे नहीं है कौन नहीं है घर पे बेटा पापा ने फोन करे ओके बेबी फोन કરીને પૂછતો પાપાને ક્યારે ઘરે આવવાના પૂછે ને નથી આવવાના ઘરે આવવાનું કે ઓકે કોણ બટકું ભરે છે મારી દે એક મારી દે ખોપડી તોડ સાલે કી ખોપડી ખોપડી તોડ પુષ્પા બની જા તો પુષ્પા એ પુષ્પા મારશે હમણાં પુષ્પા માર મમ્મા મારે ના માર ટીપી નાખ માથે ચડી જા ટીપી નાખ ગટુ જોયું ને માર મજા મમ્માને વાળ પકડી લે જો ચાલુ થઈ ગયું બેનું બાંધવાનું ઈ જો ઈ કેમ પડી મારી માથે હું જેમ પડું ને એમ જ પડી હાલ ઊભી થઈ જા હવે હાલ ઊભી થઈ જા તો મનોજભાઈ જો ઘરેથી હેલ્મેટ પહેરી લીધો છે કેમ કે પછી છે ને 1000 રૂપિયાનું ફાઈન આવે ને એટલે જો જોયું ઘર ભેગું થાને ભાઈ આમ તો ઈ છે ને કાયદા કાનૂનનું પાલન નથી કરતા પણ આ કરવું પડે એવું છે જો મોગલી જેવું આમાં ઝડપાઈ જાય ખબર આગેથી ખબર પડી જાય કે મુર્ગો આવે છે તમારું તો મોઢું જોઈને તું ઉભો રાખે આ કોણ છે જટાળો એમ જ કે જટાયું હાલો ગાડી લઈ લો હાલો તમે જઈ છે ત્યારે મોટા વરાછા લોકેશન પર રીચ એન્ડ રોયલ જો સામે જવાનું છે આપણે હમણાં અંદર જાય છે એટલે આખું લુક ચેન્જ કરીને બહાર નીકળવાની છું ઐશ્વર્યા રાય બહાર નીકળશે ઐશ્વર્યા રાય નહીં હું જ નીકળી ક્રિશા તે પણ ખાલી લુક ચેન્જ થાય હા જોઈએ હું જોઉં છું ઓકે કાંઈ નહીં ચાલો આપણે પેલા અંદર જઈએ નકર આપણે ખાસો ટાઈમ લાગી જાય
પછી કટિંગ પછી હાઇલાઇટ્સ લુક લાઈક મસ્ત થઈ જાય. તો ફાઇનલી ક્રિશા 1-2-3 કલાકની મહેનત પછી હું બહાર બેઠો હતો ની અંદર ગઈને રિપેર થઈને આવી છે. હું નથી ઓળખતો આ કોણ છે, ઈ જ છે કે જોવું પડશે. જોવો તમે જોવો કોનું કામ છે તમારે? હું તો ક્રિશાને લઈને આવ્યો તો આ કોણ છે? હું ક્રિશા જ છું. હાલો આમ જો લાગે ને હિરોઈન જેવી. આઈ એમ મિસ નારેઝા ઇન્ફ્લુએન્સર. ઓ આ તો હરી ઊંધે કાંઈ જ પડી જવાનો છે એકચ્યુઅલી મારે છે ને આમાં હાઇલાઇટ પણ કરાવવાની હતી બીકોઝ મારા હેર બહુ ડેમેજ થઈ ગયા છે ને, તો એ કે આમાં હાઇલાઇટ કરશું તો તમારા હેર વધારે ડેમેજ થાય. 1 મહિનો ખમો, તમારા હેર રિપેર થઈ જાય, સારું શેમ્પૂ કન્ડિશનર યુઝ કરો એટલે એકદમ રેડી થઈ જાય. જાન વહી ગઈ છે વાળમાંથી. જો એમ બધા એમ કહે ને કે માં બનવું આસાન નથી ભાઈ. માં બનવા માટે આ બધું ખોવું પડે, વાળે ખોવા પડે. જો મારા હું બેબી નાનું થયું ને પછીના મારા વાળ બહુ ડેમેજ થઈ ગયા હતા, હજુ રિપેર નથી થયો એટલે કપાઈ નહીં ખા કંટાળી. તો જોઈને ક્રિશા કેવી તૈયાર થઈને આવી છે. હું તો ના બહાર ઊભો હતો, મેં લગભગ ક્યારનો અહીં રોડે બેઠો હતો. 1 GB નેટ પૂરું કરી નાખ્યું, અંદર રૂપિયા દેવા જોવા. ये बड़ी अच्छी बात कही आप. ઘરે આપણે વાઈફાઈ છે ને 1 અને 2 GB. તો પછી મારે બહાર કંઈક આવો વહીવટ કરવો હોય તો બહાર કાંઈ વહીવટ ન કરવાના હોય. બહાર તમે આરે હોય ને ત્યારે અમારું લઈ લેજો ને વાઈફાઈ હોટસ્પોટ કરી. ક્રિશાને વેટિંગમાં 1 GB ઉડાડી નાખ્યું છે 100% પૂરું. ચાલો હવે ઘર બાજુ. તો ક્રિશાએ તો જડીબુટી લીધી છે. શું કરવાનું છે? માથામાં નાખવાનું. એકચ્યુઅલી હેર ઓઇલ કરવું પડશે ને ડેમેજ. કેટલા ટાઈમથી હું તમને કહેતી તમાજ મને યાદ દેવ રહે લેતા જ સાહેબ. હું અહીં એકવાર જો આવડું હું તેલ વાપરું ને આવડું કઈ જો અમી તારા, મને ખબર છે એટલે મને આઈડિયા હતો. મેં જો આવું મળે છે તો જો અહીંયા બધી આયુર્વેદિક પ્રોડક્ટ છે. પતંજલિ સ્ટોરમાં આવ્યો. મખણા બી હે, ખબર ગટુ નાનું હતું ત્યારે મખણા લેતા. બેબીને બોલમીટા પીવરાવો. બેબીને એકવાર પીવરાવું છે. બોલમીટા પીતી નથી પણ પીવરાવું ટ્રાય કરું. તો જો ક્રિશા જાય છે પોપૈયું લેવા માટે. અમે પહોંચી ગયા છીએ રોડ ઉપર. જો ઘા કરી એને પોપૈયું લાવી શરદી તેલ છે ઓહડિયા વાળું. તમારે વાળ જો ગટુ તાર મમ્મીના વાળ જો દેખા. કોણ છે ગટુ? દેને કેમ કાળા કાપી દીધા તે વાળ કપાવવા ગઈ હતી. એ થોડા કાપવાના હોય કાપવાના હતા. આ કાપવાના હતા તે તે પણ કેવા તે ગયા તા નીચેથી તૂટી ગયા. હે શું કરો છો? હું પોપૈયું ખાઉં છું. શું ખાવું છે ગટુ તારે? ચાલો પોપૈયું ખાવા. પોપૈયું તો મહિલા પાસે છે. ગાળું ખાવી છે? नहीं. ખાવો છે તમે? હવે જો અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. ચા ટોસ. ગટુ તાર શું ખાવું છે? પપ્પા પાસેથી શું લાવવું છે? ઈ કેમ ધક્કા મારે છે તો મને? તમારે જ તેને પેલા દેખાડી દીધો. તમારું ગળું દબાઈ દેખતો એને મજા નથી ને. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ મસ્તીનો. તો જો ક્રિશાએ ખોપરેલ તેલ તો જો અમે જે ઓલું તેલ લાવ્યા છે ને ક્રિશા, હવે એની મહેનત ચાલુ થઈ ગઈ છે. જો આમાં ખોપરેલ આને તેલ કરવાનું છે આપણે હતપ કરી 400 ગ્રામ આમાં ભરી દેવાનું. જો આની અંદર વસ્તુ જોવો તમે, જડીબુટી છે બધી. બધી જડીબુટી છે. આ બધી મિક્સ છે. બાકી હું પેલા લાવતી ને તો અલગ અલગ લઈને આવતી. અચ્છા હવે ટ્રાય કરીએ કેવું આનું રિઝલ્ટ રિઝલ્ટ. આવે તો પછી તમે લોકો કરજો. જો ખાવણી ક્રિશાને હારી નથી લાગતી અત્યારે. સારી લાગે કે ન લાગે કે અમાર ઘર કઈ કામ વાળી ન થાતી. આમ અમારે જો કઈ ધનાવેલના ભૂંગળા ન થાતા. અમાર ઘરનું કામ અમારે જાતે જ કરવાનું. આમ જો અમારે છે ને જેન્ટ્સ લોકોને ઉપાધિ ન હોય. બાયુને તો સવારમાં ઉઠીને હું ખાવાનું બનાવી દેવું, હું ટિફિન દેવું, હું છોકરાને બનાવી દેવું, કચરા પોતા કરવા, જલ્દી ખાઈ લે તો વાસણ ધોઈ. અમારી બળતરા હોય. તો અમારે આટલું આવડે. અમારે તમારી બળતરા હોય. તંબુરો કાંઈ બળતરા ન હોય. એ તો હરીને પૂછવું ખાવામાં છે. મીઠું ન હોય
હોય તોય બરાડા પાડે. આમાં મીઠું નથી તો નાખી લેવાય થોડુંક ઉપરથી. પણ ક્રિશા હાવણી હારી નથી લાગતી હારી ક્યારે. લાગે કે ન લાગે, મારે હાથમાં આજીવન હાવણી તો રહે જ તે. ઘરનું કામ મારે જ કરવાનું. કમેન્ટ હું કર. ગમે એટલી રૂપિયાવાળી થઈ જાય ને તોય મારે ઘરનું કામ હું જ કરું, હું કોઈને કરવા નહીં દઉં. એકાદી હારી મસ્તીની કામવાળી રાખી દે ને તો ના, મારે ના, ફાયદો મારે. થાય. એક કામ કરો, કામવાળી હારે જ આપણે હગાઈ નક્કી કરી નાખી, ઓલી હારે તોડી નાખી. એવું કરું છું? વાતો કરે. કમેન્ટ કરીને કહેજો આ હાવણી એને હારી લાગે આ સારી લાગે કપડામાં. કે ન લાગે, ઘરની બાઈ હોય ને ઈ જ ઘરના કામ કરે. તો તમે બધા મંડાઈ જાવ ને કામ કરવા, નહીં. કાય ખોંદાળીને હાથ ધોઈને ઊભા જ થઈ જાવ. તો જો મારું ગટ્ટુ નીચે રમે છે, જો વ્હાઈટ કલરનું એ પહેર્યું છે, દેખાય છે? જો રમે છે મસ્ત મજાનું. જો એની ફ્રેન્ડ છે નાની નાની બધી, જો બે ટાચકે છે તે. જો ઓલા એના મમ્મી છૂટા પડાવવા આવ્યા. જો 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 સારું કર્યું છૂટા પડાવ્યા, અગર હમણાં ગટ્યું માથામાં બેટ બેટ માર દે. તો જો અમારા શેઠ આવી ગયા છે. ઓલી એને સાવી દેવા ગઈ ને હવે અમે કંઈક જઈએ છીએ એટલામાં કંઈક ફોટો શૂટ કરવા. યાદ રિપેર થઈને આવી છે કંઈકથી. કોણ રિપેર થઈને ક્રિશા હું રિપેર થવા ગઈ એને આમ જો ને ઓલા ઐશ્વર્યા રાય જેવા કંઈક વાળ કરીને આવી છે કંઈકથી. બીજો કઈ ધંધો નતો તમારે બે ને આજ એમાં રવિવારે રવિવારે એને ખબર આમ બેને કાલે જ પૂછ્યું કે કાલે તમારે રજા છે ને તો હું કાલે એમ નહીં. અપોઇન્ટમેન્ટ લઈ લઉં. રવિવારે તમારે બેન બીજો કઈ ધંધો નથી હોળના ભાવમાં રખડ હોળના ભાવમાં મોટા વરાસા ને આમ ને ક્યાંય ને ક્યાં રખડી અમે. તમે બે છે ને ઈ જ ધંધી નો કરજો રખડવાનો તો કાંઈ ધંધો ન કરતા એ જ કામ હોય, બીજું શું કામ હોય? જો ગટુ આમથી ને આવે છે. લે બેટા તો અમારી મર્સિડીઝ નીકળી ગઈ છે. આ મર્સિડીઝમાં એટલો બધો અવાજ કેમ આવે છે? કમરાળો કાંટો વાગી ગયો. મને ઓલે બોવડીનો કાંટો વાગી ગયો. બરોબર છે, તું ઈ જ લાગનો છો હોટલ ઉપર બેહી ગયો આમ જોઈ માણસ છે તો જો હરી મળી ગયો છે રોડ ઉપર. અરે ગાડી મૂકી દે, હાલતો રિંગ રોડ જ જાય ડાયરેક્ટ. પાવર એ નથી કરે. હે અત્યારે ક્યાં પાવર પાવર નથી કરે. હાલની 2 મિનિટ થાય છે. અહીંયા ગાડી મૂકી દેનું ગેટે પણ. તો અમે હવે હરીને ભરી લીધો છે અંદરથી, ડાયરેક્ટ કામેથી આવ્યો ને સીધો. ભરાઈ ગયેલો છે અત્યારે. હરીના મમ્મી ભરાઈ ગયા છે અત્યારે ભાઈ. તો હાલો અમે જઈએ કઈ કાંટો મારવા. તો અમે આવી ગયા છીએ એકચ્યુઅલી સાંજના સમયે ફોટો પાડવા. અને અહીંયા જો અત્યારે મસ્ત માહોલ છે. તો બ્રેક લખ્યું છે ને અમે, એ બધું એક જ થાય. તો જો હરી વિડીયો શૂટ કરે છે, ગટુની અહીંયા રમે છે. આમ જો અમે રિંગ રોડ ઉપર કાલની જેમ પાછા આવ્યા છીએ. અહીંયા સંજય શેઠ લંબાણા છે. હાય વાવ. અને આમ જો પાછળ શ્યામ કેટલી મસ્ત હો ગઈ. મને મૂકીને હાલવા ઓય ઉભી રહી ઓય. આમ જો સંજયભાઈ ના કાંડ એ જો મને મૂકીને હાલવા માંડ્યા. બધાનો વારો પડી જશે. હા સંજયભાઈ ને એક દિવસ ભડાકે દઈ દઈ અને પછી એને આપણે બેસણામાં જ જવાનું રહે. પછી ઓય ઊભી રાખો. આ પકણા હે ને વર્તાઈ જાય. આને હોય ને ભડાકે દઈ દેવાનો છું. કેમ કઈ હક નથી થતું તમને? કેમ આ ધ્યાન રાખજો. હું ઢીકો મારી દે ક્યારેક ક્યારેક બધાને. હું ઈ આના તે કીધું હોય છે ને. કાંઈ નથી કીધું, મારું કામ જ ન લેતા, બરાબર? હાલી નીકળ્યા જાય હા. ત્યારે મને બ્રેક ગાડી બેહી ગયા તું ત્યાં શું કરતો હતો હું લાઈનો મારતો હતો અહીંયા રોડ ઉપર. કોણ જાય કે? જોયું ને? તાવ આવ્યો જોઈ લે પાપાને. જો ડોક્ટર ચેક કરે છે અમારા મનોજભાઈ. ઊંઘે કાન પડ્યા. ગરમ છે પાપા?
ગરમ છે દીકા? ગરમ છે? હાલો આ દવા પી લો એમ કે. આ દવા ને, હા આ દવા ને એ પાપાની જ છે હો. પી લેજો કે. પી લો દીકરા, મૂકી ગયો ખાઈ તો લેવો છે. ખાંડ પીવાની, ખાંડ પીવાની. હા ખાંડ પીવાની, મૂકી દો. બનાવી આવું ખીચડી હો. બનાવવાનું બાકી છે. જા તું બનાવતો જા, પપ્પા તો ખીચડી બનાવતો ને. જા ગરી લો ગોળી કાઢે. મેં અત્યારે આવી ગયા છે ક્રિસ્ટલ પ્લાઝાએ. બાકી બધા તો બે દેશમાં છે. સંજયભાઈ ની મજા બગડી ગઈ. ગુટિયાની તો ગુજરી ગયા ને. હા વાંધો નહીં. આ જો પુષ્પા, મનોજભાઈ, આ જો એને હામું જોવે તાકી તાકીને હું જોતો એ રામ જાનું અને હું. અને આપણે એક વાત મેં તમને કાલ કરી હતી કે મનોજભાઈની સગાઈ. તો એની સગાઈ છે ને, એનું થોપડું જોઈને કોઈ છોકરી અત્યારે હા નથી પાડતી તમ તારે. એની ગર્લફ્રેન્ડ છે ને એ પછી એમ કે મારી ગર્લફ્રેન્ડને ખબર પડી જાય મારા વાતું ન કરે ને તો આવા પ્રેન્કરમાં મેં પ્રેન્ક જ કર્યો હતો. કેમ કે જ્યારે હોય ને ત્યારે બાયુની બહુ કાપે, મારી, જાનુની, ક્રિનાલીની, બધાયની. એટલે મેં કીધું માફી નહીં માંગો ને ત્યાં લગી આપણે છે ને પ્રેન્ક પતાવવાનું થતો નથી. આમને જ લાંબો ઓકાલવાનો. અકારો અમને કઈ વાંધો અકારો. એને ચોખવટ પાડી દીધી કે પ્રેન્ક જ હતો. હા અકારો તમ તારે. હા પણ મેં ઈ કીધું પ્રેન્ક જ કર્યો છે, પણ ઈ હું કઈ ઓલું નહીં કરું. એ પ્રેન્ક ઉપર અમને ગર્વ છે. હેનો ગર્વ છે? ત્રિશાએ જે વાત કીધી ને, બીજી ગર્લફ્રેન્ડ, મારે કોઈ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે નહીં. એટલે હા. ખોટી અફવા તું ફેલાય માં મારે. તો ખોટી અફવા તો ફેલાવી, માફી માંગશો ને ત્યાં લગી ખોટી અફવા ફેલાહે. सॉरी बोल. તો કોની માફી હું માંગો? તમે જ્યારે હોય ત્યારે બાયુની કાયપા કરો એટલે અમે કઈ નવરી નાસી તમારું સાંભળવા. પોતા ઉપર આવે તો કેવા તરત પલટી મારી જાય કે ક્રિશા આવું ન કરતી, મારી ગર્લફ્રેન્ડ આમ કરે તેમ કરે. કોણ ગર્લફ્રેન્ડ છે મારી? કોઈ બી ગર્લફ્રેન્ડ, કોઈ ગર્લફ્રેન્ડ નથી હા મારી. ખબર જ છે. માફી નહીં માંગો ને ત્યાં લગી આ વાત હાલશે. અને મજા આવે અમે કહી દઈએ અમને કઈ વાંધો નથી. તમને વાંધો નથી, એને તો પૂછો. એનો પૂછવાનું મારો ભાઈબંધ છે. એને તો પૂછો. પહેલી વાત તો એ છે, ક્રિશા એમ કે બાયુની માફી માંગો. હું અહીંયા 3 બાયુ બેન, મને બાયુ જેવું આમ લાગે જ નહીં. બાયુ એમ લાગે કોક છોકરા રે. આ તો વાંધો નહીં. તો જો ને એક ને 70 ગર્લફ્રેન્ડ છે જ. અને જે કોણ કોણ છે ને હું તમને છે ને લાઈવ સ્ક્રીનશોટ મારા વ્લોગમાં તમને દેખાડી હવે પ્રૂફ કરીને. જ્યાં લગી માફી નહીં માંગે ને ત્યાં લગી મનોજભાઈ થઈ જાય વાયરલ. પછી કોણ આવે છે હું જોઉં છું. કાંઈ વાંધો નહીં. તમે લડી લો એમ કયો, પણ એનું ડાસું તો જો વાટકી જેવું થઈ ગયું. આમ જો એનું મોઢું જો. હવે જો અહીં કેમેરો કર. બોલો. બાયન છોકરી હોય ને એ પ્રેમથી વાત કરે અને આમ શરમાઈને વાત કરે, કાલા વાલા કરીને વાત કરે. તમે તો છોકરાની પણ એક જ મિનિટ તમે અમારા રે દાસ્યન વડકા કરો. તમને પ્રેમથી વાત કરવી. તમારે છોકરી છે તો છોકરી હું જેમ જ કામે? રહેવાનું. કેમ છોકરી હોય છોકરીઓની રીતે જ રહેવાનું. એટલે એટલે તમે તમારે કરો એ લીલા, અમે બોલીએ એટલે તમને ખટકે. ભટકાને હું એમ લાગે તારી યાર બાત તો ને એવું લાગે. પણ ઈ ગમને ગમે ત્યારે હું હાવ નવરી બેઠી હોય ને તોય ઈ મારી યાર એવું કરે. મેં તમને બતાવ્યા હોય કોઈ દિવસ? એમ નહીં, તારી હડી ગયેલી બેનપણીનું વારા હજી બોલા ને. જો મનોજબેન કેટલી ગર્લફ્રેન્ડ છે ને કાલ હું તમને દેખાડી. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. મારા પાસે લાઈવ પ્રૂફ છે. અત્યારે નામ બોલી જાય ને તો અત્યારે બેર ના તો બ્રેકઅપ થઈ જાય. મને યાદ છે એક સીતાનગર ચોકડી ઉપર કોઈ છોકરીની વાટે ઊભો હતો. હા પછી મેં એને જઈને કીધું, મેં કીધું, કેમ પણ આયા? એ કે હું તો સંજયભાઈની વાટે ઊભો. નહીં, સંજયભાઈ આવ્યા જ નહોતા. સમજો પોતા ઉપર આવ્યું ત્યારે બાર પાડી દેવાનું છે. જ્યાં સુધી માફી નહીં માંગે જ્યાં લગી માફી નહીં આ માંગે વાત ને. ખોટી છે કે ના? હા, ખોટું. હરી ભલે ને કે હરીનું થોડું હાલે. એક પ્રૂફ તો લાવ આપું. દે તમ તારે, હું ઈ દાવ હમણાં. શું છે લાઈવ? પ્રૂફ છે તારું. હું હમણાં દેખાડું ફોટા. સાહી તો તમને ઘડીક ખમો માફી નહીં માંગે ને એટલે એનો વારો જ છે આજ તો. ત્યાંની માફી ને ત્યાંની માફી પૂછવા કોઈ દી ઝૂકે નહીં. કેની માફી? વાંધો ને. જાણો રણ રીતે. અત્યારે આના પાવરમાં બોલો છો, હમણાં પછી છે ને બ્લોગ બંધ થશે ને તો મને એમ કે ક્રિશા આવું ન કરાય. તું માતા હું તારો ભાઈ નહીં, તું હું કામ આમ કરજો. મને ખબર છે કાલે એને એવું જ કર્યું હતું. રાણો કાલે છે ને ડબ્બામાં પુરાઈ ગયો તો બાયજી ત્યારે તમે આ મને વ્લોગ મૂકવા એ તો દીધો. મેં એનો સાથ મૂકી દીધો એટલે આજ તો ભાઈ એની હારે. હારે હોય તો વાંધો ને, જોઈ લઈ. ઈ બાપા મોડલ છે, મોડલ મોડલ એમાં કામ છે છે. મોડલ છે ઈ. જેમાં કામ કરે ખોટો ખોલો કે ફોટો પાડે. એને મને ના ન પાડી. સોશિયલ મીડિયાનો જમાનો છે ને મને આમ અભ્યાસ રાખીને ફોટો પડે તમને બીક લાગતી હોય તો એ હરામ કહેવાય. હાલો ફટાફટ માફી માંગો તો માંગી લો. બાકી જો વટના જો આ નારેજા બોલે વટના બોલે કાલે સ્ક્રીનશોટ ફોટા નો વ્લોગ માં મૂકું ને તો નામ ફેરવી નાખું. खाओ माँ कसम.
કાલથી ફેરવી નાખજે કાલથી. વાંધો નહીં તારું મૂકી નામ તો કાલથી ક્રિશા. નહીં મારું નામ જે છે ઈ તો રહે તે નારેજા છે ઈ તો નામ રહેવાનું ફેરવી નાખજે, નામ ફેરવી નાખજે. નારેજા તારું નામ નથી, નારેજા તારી અટક છે. હા પણ ઈ તો છે જ તે મારું આમાં ઈ જ નામ હવે છે ગોહિલ છો તું. પણ આમાં મારું ઈ જ નામ છે તો ઈ જ રહે વાંધો નહીં તોય ફેરવી નાખજે. નો ફેરવે નો ફેરવે બધા જો અત્યારે મનોજભાઈ હરીના ઓલામાં ઉલ્લે છે પણ હમણાં વ્લોગ બંધ થાય ને એટલે મિયાન મિંદડી થઈ જાય ક્રિશા આવું નો કરે મારી બેન નહીં મને ખબર છે હવે કાલે તમે હુઈ ગયા તા ને મોઢું જોયું તું વાટકી જેવડું જ. જો એના તમારે બ્રેકઅપ કરવું હોય તો તમે છૂટી છે થઈ જાય ઓટોમેટિક હવારે જ તે કાંઈ અત્યારે વાંધો નહીં બ્રેકઅપ એક મિનિટ હત્તા કરી નાખ્યું હશે તો ને. હા હા તો ખબર છે તમને હું ખબર હોય હવે તમારો ભાઈબંધ તમારથી કેટલું છુપાવે અરે તું આટલું બધું બોલે છે ઓકે તારે નથી એટલે તું બોલે છે એને સિંહ એટલે તી બોલતા ભાઈ નથી પણ એને બોલવા જો એવું મારે હોય તો વિડિયો બોલો લાંબો ને. નથી કરવાનો થાતો માફી માંગો નથી બાબત થતી. ફ્રી માઇન્ડ થી અરે, બોલવા કીધું એટલે જોઈએ પતી નો ગયું. હોય વાંધો એટલે નહીં માફી જો માંગવા નથી થતી. વટના બોલે થી કાલે હું ઓકે, નો done. મૂકું ને તો કસમથી કસમથી તમારી ઓકે, કસમ done. તમારી કસમ તમે મરી જાઓ નો મૂકું ને તો. માઈ ગયું ગુજરી જાય હું મરવા તૈયાર છું. કાલે મૂકું પાક્કું સિરિયસલી મજાક નથી કરતી હવે આ વાત આપણે સિરિયસલી થઈ ગઈ છે મજાકની વાત નથી મનોજભાઈ જ્યાં લગી માફી નહીં માંગે ને ત્યાં લગી છે ને આંદોલન હાલતું જ હા, રહે બસ વાંધો નહીં અમારા દુકાન થતું નથી. અમારી માંગે આપણે આંદોલન હાલાત કરશે ઓકે બસ, ભલે હકારો. એટલે મનોજભાઈ છે ને 0-0 થઈ જાય ઓકે ઓકે કાંઈ વાંધો નહીં.